મિત્રો ચાલો આપણે સમજીએ રીડ 1 ને. If we look at different people in the world around us, જો આપણે આપણી આસપાસની દુનિયામાં ભિન્ન ભિન્ન પ્રકારના લોકોને જોશું, we observe that all of us are not all alike. તો આપણે નિરીક્ષણ કરીશું કે આપણે બધા એક સમાન નથી. We observe એટલે નિરીક્ષણ કરવું, alike એટલે એક સમાન, આપણે એક સરખા નથી. Each one of us is different in many ways. પ્રત્યેક વ્યક્તિ એકબીજાથી ઘણી બધી રીતે ભિન્ન છે, ડિફરન્ટ છે. બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી, શારીરિક રીતે પણ અને માનસિક રીતે પણ. મતલબ we are different from each other both in physical and mental state. આપણે શારીરિક અને માનસિક બંને રીતે એકબીજાથી ભિન્ન છીએ. We ought to understand our own nature. આપણે પોતાનો સ્વભાવ, પોતાની પ્રકૃતિને સમજવી ખૂબ જરૂરી છે. And the nature of others, અને અન્ય વ્યક્તિના સ્વભાવ, પ્રકૃતિને પણ સમજવું એટલું જ જરૂરી છે. શા માટે જરૂરી છે? For our own happiness and well-being in life. આપણી પોતાની સુખદ જીવન માટે, આપણા પોતાની સ્વસ્થતા માટે. હેપીનેસ મતલબ આનંદ, સુખ, ખુશી. એન્ડ વેલ-બીંગ મતલબ સ્વસ્થતા, આરોગ્ય. તો આપણા સ્વાસ્થ્ય, આપણા સુખ એ માટે આપણે પોતાને ઓળખીએ, અન્ય વ્યક્તિને ઓળખીએ. અહીં વ્યક્તિની પ્રકૃતિ, વ્યક્તિનું નેચર અને સામેની વ્યક્તિનો નેચર એ બંને જો વ્યક્તિ સમજી લે છે તો કદાચ એને સાચું સુખ શું છે, આરોગ્ય શું છે એ ખ્યાલ આવી જશે. The shapes and size, temperaments and characters of people have lot of variations. અહીં વ્યક્તિની જે ભિન્નતા છે એ દર્શાવવામાં આવી છે. શેપ્સ એટલે આકાર, સાઇઝ એટલે કદ, ટેમ્પરામેન્ટ્સ એટલે સ્વભાવ, કેરેક્ટર્સ એટલે વ્યક્તિત્વ, ચારિત્ર. તો અહીં આકાર, કદ, સ્વભાવ, જેને મિજાજ પણ કહી શકાય, કેરેક્ટર્સ, ચારિત્ર, વ્યક્તિત્વ કહી શકાય, એમાં લોટ ઓફ વેરિએશન્સ જોવા મળે છે. ઘણી બધી વિવિધતા જોવા મળે છે, ભિન્નતા જોવા મળે છે. વેરિએશન એટલે ભિન્નતા. That must affect our health and happiness, કે જેની અસર આપણા સ્વાસ્થ્ય અને આપણા સુખ ઉપર ચોક્કસપણે થાય જ છે. અફેક્ટ એટલે અસર કરવું, પ્રભાવ પડવો. તો આમ ફર્સ્ટ પેરેગ્રાફની અંદર જે વ્યક્તિ વચ્ચેની ભિન્નતા છે, ફિઝિકલ એન્ડ મેન્ટલ, એની ચર્ચા કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે શારીરિક અને માનસિક ભિન્નતાનો અભ્યાસ કર્યો. અહીં આપણને પહેલા પેરેગ્રાફની અંદર આપણે એકબીજાથી ભિન્ન છીએ એ વાત સમજાવવામાં આવી છે. એકોર્ડિંગ ટુ આયુર્વેદ, એકોર્ડિંગ ટુ મતલબ ના મુજબ, ના પ્રમાણે. આયુર્વેદના જણાવ્યા મુજબ ફિઝિકલ ડિસીઝ અકર મેઇનલી ઓઇંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ. જે શારીરિક બીમારી છે, ફિઝિકલ ડિસીઝ એટલે બીમારી, તો શારીરિક બીમારી થવાનું મુખ્ય કારણ શું હોઈ શકે? ફિઝિકલ ડિસીઝ અકર મેઇનલી ઓઇંગ ટુ એટલે બીકોઝ ઓફ એક્સટર્નલ ફેક્ટર્સ, બાહ્ય પરિબળો. એક્સટર્નલ એટલે બાહ્ય, ફેક્ટર્સ એટલે પરિબળો. તો શારીરિક બીમારીઓ થવાનું મુખ્ય કારણ એ બાહ્ય પરિબળો હોય છે. આવું આયુર્વેદ જણાવે છે, આવું આયુર્વેદ માને છે. અકર એટલે થવું, બનવું. તો which are the external factors here? કયા છે બાહ્ય પરિબળો? The external factors are like wrong diet, જ્યાં આપણું ભોજન શૈલી જે છે એટલે કે આપણો આહાર, ખાનપાન એ ખોટો હોય, wrong diet, or exposure to pathogens. પેથોજન્સ, વિદ્યાર્થી મિત્રો, કે પેથોજન્સની અંદર આપણે જેને બેક્ટેરિયા, વાયરસ,
ફૂગ કહીએ છીએ. તમે અહીં એનું પિક્ચર જોઈ શકો છો. અહીં પેથોજન્સના ફોટોગ્રાફ્સ આપવામાં આવ્યા છે. જ્યારે આપણે આ પેથોજન્સ એટલે કે બેક્ટેરિયા, વિષાણુઓ, જીવાણુઓની સમક્ષ આપણે ખુલ્લા પડીએ છીએ, એક્સપોઝર એનો સામનો કરીએ છીએ અથવા તો ખોટો આહાર લઈએ છીએ, ત્યારે આપણે શારીરિક બીમારીનો ભોગ બનતા હોઈએ છીએ. આપણું શરીર બીમાર પડતું હોય છે. તો આમ ફિઝિકલ ડિસીઝના આ બાહ્ય કારણો છે. મેન્ટલ ડિસીઝ અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ. મેન્ટલ એટલે માનસિક, અને માનસિક બીમારી ઉદ્ભવવું, અરાઇઝ, અકર, નિયરેસ્ટ મીનિંગ કહી શકાય, મેઇનલી મુખ્યત્વે ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ ઉપર એક્સટર્નલ હતું. અહીં ઇન્ટરનલ બાબત છે એટલે કે આંતરિક બાબતો, ઇન્ટરનલ ફેક્ટર્સ એટલે આંતરિક પરિબળો. તો આમ માનસિક બીમારી પાછળ આંતરિક પરિબળો કારણરૂપ હોય છે, શારીરિક બીમારી પાછળ બાહ્ય પરિબળો કારણરૂપ હોય છે. Which are the internal factors? તો ઇન્ટરનલ ફેક્ટર્સ કયા છે? રોંગ યુઝ ઓફ સેન્સીસ. આપણી જે 5 સેન્સીસ છે, મતલબ આપણે આંખ, નાક, કાન, જીભ અને ત્વચા, આનાથી આ દુનિયાને મહેસૂસ કરીએ છીએ. આપણો વ્યવહાર આના ઉપર આધારિત છે. જો આપણો આ વ્યવહાર જ્ઞાન એનો ઉપયોગ ખોટો થાય તો આપણે માનસિક બીમારીનો ભોગ બની શકીએ છીએ. અને બીજું ઇન્ટરનલ ફેક્ટર છે ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ. વિદ્યાર્થી મિત્રો, ઇમોશન્સ જેનો અર્થ થાય છે લાગણી, મનના ભાવો. તો આપણી જે ઇમોશન્સની જ્યાં સુધી વાત છે, તો આપણા ઇમોશન્સ 2 પ્રકારના હોય, પોઝિટિવ અને નેગેટિવ ઇમોશન્સ. જો આપણા મનમાં, આપણા મગજમાં નેગેટિવ ઇમોશન્સ ઇન્ક્રીઝ, એમાં વધારો થાય, નેગેટિવ ઇમોશન્સનું પ્રમાણ વધી જાય, તો આપણે મેન્ટલ ડિસીઝનો ભોગ બનીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આમ 2 internal factors are responsible for mental disease: wrong use of senses and increase of negative emotions. We ought to develop the habit of positive thinking. આનો ઉકેલ શું? નેગેટિવ ઇમોશન્સથી બહાર આવવું કે આપણે મેન્ટલ ડિસીઝથી બચવા માટે શું કરવું? તો the first solution is that we ought to develop the habit of positive thinking. અહીં ought to એટલે આ પ્રમાણે કરવું જ જોઈએ. આગ્રહપૂર્વક કહ્યું છે કે આપણે જે પોઝિટિવ થિંકિંગ, હકારાત્મક થિંકિંગ છે, એની આદત વિકસાવવી જ જોઈએ. આપણે હંમેશા પોઝિટિવ વિચારીએ. ઇટ હેઝ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ. જ્યારે આપણે હકારાત્મક, સારું વિચારીએ છીએ, એની સારી પોઝિટિવ ઇફેક્ટ આપણા ઇમોશન્સ ઉપર થાય છે. However, both physical and psychological diseases are usually mixed. જો કે બંને ફિઝિકલ એટલે કે શારીરિક, સાયકોલોજીકલ એટલે કે માનસિક. સાયકોલોજીકલ માટે અગાઉ શબ્દ હતો મેન્ટલ. મેન્ટલ એન્ડ સાયકોલોજીકલ both are similar words. So physical and psychological diseases are usually mixed. Normally મોટે ભાગે એકબીજામાં ભળી જતી હોય છે, મિક્સ થઈ જતી હોય છે. And one seldom occurs without the other. અને એક બીમારી બીજી બીમારી વિના ભાગ્યે જ, સેલ્ડમ એટલે ભાગ્યે જ, અકર્સ એટલે ઉદ્ભવતી હોય છે, થતી હોય છે. મતલબ physical disease is responsible for mental disease, mental disease is responsible for physical disease. આમ શારીરિક અને માનસિક બીમારી એક બીજાને કારણે જ ઉદ્ભવે છે એવું અહીં જણાવવામાં આવ્યું છે. આમ બીજા પેરેગ્રાફની અંદર આયુર્વેદ શારીરિક બીમારી, માનસિક બીમારી એ અંગે શું કહે છે તે આપણે જાણ્યું. Some diseases like acute infections have almost entirely physical causes. કેટલીક બીમારીઓ એવી હોય છે વિદ્યાર્થી મિત્રો કે જેની પાછળ એક્યુટ ઇન્ફેક્શન, ગંભીર ચેપ લાગવો, એક્યુટ ઇન્ફેક્શન ગંભીર ચેપ લાગે છે અને તેને કારણે, આ ચેપને કારણે વ્યક્તિને ફિઝિકલ
જે બીમારી છે એ થાય છે. મતલબ કે some disease have almost entirely physical causes. મતલબ કે એની પાછળ શારીરિક કારણો જ સંપૂર્ણપણે entirely એટલે completely જવાબદાર હોય છે. એની પાછળના કારણો entirely સંપૂર્ણપણે શારીરિક જ હોય છે. હા વિદ્યાર્થી મિત્રો, કેટલીક બીમારીઓ એવી છે કે જે શરીરમાં એટલા માટે ઉદ્ભવે છે જે કારણ કે આપણને રોગી વ્યક્તિનો ચેપ લાગે છે અને આપણે એનાથી પીડાઈએ છીએ. જેમ કે ટીબી, HIV આ એવી ડિસીઝ છે કે જે એનું ઇન્ફેક્શન આપણને લાગતા આપણે એ બીમારીનો ભોગ બનીએ છીએ. મતલબ કે એનું કારણ ફિઝિકલ છે. સો ધેટ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન ફિઝિકલ લેવલ. અને જ્યારે આવી શારીરિક બીમારીનો આપણે ભોગ બનીએ છીએ ત્યારે એની સંપૂર્ણ સારવાર પણ શારીરિક કક્ષાએ થતી હોય છે. ફિઝિકલ લેવલ એટલે કે શરીર બીમાર પડે છે એટલે શરીરને યોગ્ય ટ્રીટમેન્ટ આપવી પડે છે, એની યોગ્ય સારવાર કરવી પડે છે. સંપૂર્ણપણે પ્યોરલી અહીં ફિઝિકલ સારવાર જ આપવાની હોય છે. However, most diseases have psychological cause. જો કે મોટે ભાગની બીમારીઓ પાછળ સાયકોલોજીકલ કારણ હોય છે, માનસિક કારણ હોય છે. And all lasting diseases have psychological effect. અને ખૂબ લાંબા સમય સુધી ચાલેલી શારીરિક બીમારી, લાસ્ટિંગ ડિસીઝ, લાંબા સમય સુધી ચાલતી શારીરિક બીમારી, એની માનસિક અસર આપણા મન ઉપર, મગજ ઉપર થાય જ છે. ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ્સ ધ ઇમોશન્સ. આપણે જ્યારે બીમાર પડીએ છીએ, આપણું શરીર બીમાર પડે છે ત્યારે એની અસર આપણા ઇમોશન્સ ઉપર થાય છે. આપણા ઇમોશન્સ મેં તમને જણાવ્યું તેમ પોઝિટિવ અને નેગેટિવ હોય છે. તો જ્યારે આપણે બીમાર પડીએ છીએ તો નેગેટિવ ઇમોશન્સ આપણામાં ડેવલપ થાય છે. જેમ કે આપણે ફિયર અનુભવીએ છીએ, આપણે સેડનેસ, નિરાશ હોઈએ છીએ. તો આ બધી નેગેટિવ બાબતો આપણને ડિસ્ટર્બ કરી દે છે. એન્ડ વીકન્સ ધ સેન્સીસ. અને આપણી જે સેન્સીસ છે, 5 સેન્સીસ, એને કમજોર બનાવે છે. વીક કરવું, વીકન ક્રિયાપદ છે, કમજોર બનાવવું. which may result into physical troubles. અને છેવટે આ બાબત શારીરિક તકલીફમાં પરિણમે છે. ફિઝિકલ ટ્રબલ, શારીરિક સમસ્યાઓમાં પરિણમવું. રિઝલ્ટ ઇન્ટુ માં પરિણમવું. they lead to dietary problems. તો આ ફિઝિકલ ટ્રબલ્સ કઈ ઉદ્ભવે છે? તો ફિઝિકલ ટ્રબલ્સ ની અંદર ડાયટરી પ્રોબ્લેમ્સ. અહીં ડાયટરી શબ્દ જે છે ડાયટ ઉપરથી આવે છે. ડાયટ એટલે ભોજન, ખાનપાન, અને ડાયટરી પ્રોબ્લેમ એટલે ખાનપાન કે આહારને, પાચનને લગતી સમસ્યાઓ ઉદ્ભવે છે અને શરીરની અંદર ઉદ્ભવે છે. તો they lead to dietary problems, strain the heart and nerves. આપણા હૃદય અને ચેતાતંતુઓને એમાં દબાવ કે તણાવ પેદા કરે છે. સ્ટ્રેન, તણાવ કે દબાણ પેદા કરવું. એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી. અને છેવટે આપણું જે શરીર છે, જેને આપણે ફિઝિકલ બોડી કહીએ છીએ, એ કમજોર પડે છે અને આને જ આપણે બીમારી કહીએ છીએ. તો આમ આ સમગ્ર ચર્ચામાં, આ 3 પેરેગ્રાફમાં આપણે એ બાબત સંપૂર્ણપણે સમજી ગયા કે આ દુનિયામાં ફિઝિકલ અને મેન્ટલ આ 2 પ્રકારની બીમારીઓ ઉદ્ભવે છે. ફિઝિકલ બીમારી માટે બાહ્ય કારણો જવાબદાર છે. માનસિક બીમારી માટે આંતરિક કારણો જવાબદાર છે. અને ક્યારેક શારીરિક બીમારી એ માનસિક બીમારીનું કારણ બને છે, તો માનસિક બીમારી ક્યારેક શારીરિક બીમારીમાં પરિણમે છે. તો આમ આ પરિસ્થિતિમાં આપણે આગળ શું કરવું જોઈએ? આપણે આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી જોઈએ. શું આપણે કેવી રીતે જીવીએ છીએ એના ઉપર એક નજર કરવાની જરૂર નથી? ચોક્કસ જરૂર છે. અને આ જ બાબત આપણા યુનિટમાં સમજાવવામાં આવી છે. ચાલો આગળ વધીએ અને આ બાબતનો ઊંડો અભ્યાસ કરીએ. તો અત્રે જે કંઈક આપણે સમજાવ્યું એના તમામ શબ્દો અને અર્થ સરસ તમારી સ્ક્રીન ઉપર લખ્યા છે. આ તમામ શબ્દો વિડીયોને
થોડી વાર પોઝ કરીને નોટબુકમાં લખી લેશો અને આ શબ્દો નોટબુકમાં લખીને વધુ એકવાર તમે આ રીડનું રિવિઝન કરી શકશો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આગળ વધીએ. અહીં જે આ પાર્ટ 1 બાકીની ટેક્સ્ટ છે એનો અભ્યાસ કરી લઈએ. ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ, આધુનિક દુનિયા આપણે જેને કહીએ છીએ, મોડર્ન એટલે કે આધુનિક, ડેવલપ્ડ એટલે કે વિકસિત અને દુનિયા. તો આજની આધુનિક વિકસિત દેશ દુનિયાની અંદર our problems are mainly psychological. આપણી સમસ્યાઓ મુખ્યત્વે હવે માનસિક બની ગઈ છે. આપણા આસપાસ જે આધુનિક દુનિયા છે, જેને આપણે વિકસિત દુનિયા કહીએ છીએ, એમાં મુખ્યત્વે માનસિક બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે. We have sufficient food, clothing and shelter. આજે આપણી પાસે પૂરતા પ્રમાણમાં, સફિશિયન્ટ એટલે કે ઇનફ, પૂરતા પ્રમાણમાં ફૂડ ખોરાક, ક્લોથિંગ કપડા, શેલ્ટર એટલે કે રહેઠાણ, રોટી કપડા મકાન. આજે આ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડની અંદર આ બાબત આપણને પૂરતા પ્રમાણમાં મળી રહે છે. અને આ ત્રણ બાબત એવી છે which prevent us from getting most physical disease. આ ત્રણ બાબત એવી છે કે જે આપણને ફિઝિકલ ડિસીઝીસ નો ભોગ બનતા બચાવે છે, શારીરિક બીમારીઓને રોકે છે. પ્રિવેન્ટ એટલે સ્ટોપ કરે છે. તો જો આપણે યોગ્ય ખોરાક લઈએ, આપણે સ્વચ્છ કપડાં પહેરીએ અને આપણી પાસે અલગ અલગ ઋતુઓથી બચવા માટે, વાતાવરણથી, હવામાનથી બચવા માટે યોગ્ય રહેઠાણ હોય, તો જે શારીરિક બીમારીઓ છે તેને આપણે રોકી શકીએ છીએ. અને આજે આપણે આ મોડર્ન વર્લ્ડની અંદર આ સુવિધાઓ હવે લગભગ બધાને મળતી હોય, તો આ સંજોગોમાં ફિઝિકલ ડિસીઝ થવાનાનું પ્રમાણ ઘટતું જાય છે. Though most of us have no major physical problems, we still suffer from psychological unrest. મોટે ભાગના વ્યક્તિઓને, મોટે ભાગના આપણાઓમાંથી કોઈને પણ મેજર ફિઝિકલ પ્રોબ્લેમ નથી, શારીરિક સમસ્યાઓ નથી. તેમ છતાં, શારીરિક સમસ્યાઓ ન હોવા છતાં પણ, અહીં કોન્ટ્રાસ્ટ આપ્યો છે ઢો વડે, તેમ છતાં આપણે સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. આપણે હજી પણ સાયકોલોજીકલ અનરેસ્ટ, માનસિક અશાંતિ, માનસિક અસ્વસ્થતા, માનસિક બેચેની થી પીડાઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, મોડર્ન ડેવલપ વર્લ્ડનું આ સૌથી મોટું દુઃખદ સત્ય છે કે આપણે બધા જ માનસિક શાંતિ વેચી બેઠા છે. આપણી મનની શાંતિ આપણે ગુમાવી દીધી છે. એટલે આપણે માનસિક બેચેનીનો ભોગ બની રહ્યા છે. We suffer from psychological unrest. These unrest may manifest as feelings of loneliness, not being loved or appreciated, anger, stress or anxiety. વિદ્યાર્થી મિત્રો, સાયકોલોજીકલ બેચેની, જેને આપણે કહીએ છીએ માનસિક બેચેની, માનસિક અસ્વસ્થતા, એ કયા રૂપમાં પ્રદર્શિત થાય છે, કયા રૂપમાં દેખાય છે? મેનિફેસ્ટ એટલે પ્રદર્શિત થવું, દેખાવું. તો માનસિક અશાંતિ, અજંપો આપણને કઈ લાગણીઓ રૂપે અનુભવવા મળે છે? તો ઇટ મેનિફેસ્ટ એઝ ફિલિંગ ઓફ લોનલીનેસ. આજે આપણે ટોળાની વચ્ચે, સમૂહની વચ્ચે રહીએ છીએ, છતાં એકલાપણું અનુભવીએ છીએ. નોટ બીંગ લવ્ડ એન્ડ એપ્રિશિએટેડ, કોઈકનો પ્રેમ કે પ્રશંસા ન મળવાની લાગણી, દુઃખની લાગણીથી આપણે પીડાઈએ છીએ. આપણને કોઈ પ્રેમ કરતું નથી, આપણી કોઈ કદર કરતું નથી, આવી લાગણી આપણે અનુભવી રહ્યા છીએ. એંગર, ક્રોધ, ગુસ્સો, સ્ટ્રેસ, ટેન્શન, તણાવ, એન્ઝાયટી મતલબ ચિંતા. તો જ્યાં જ્યાં તમે એન્ઝાયટી, સ્ટ્રેસ, એંગર, લોનલીનેસ જુઓ છો ને વિદ્યાર્થી મિત્રો, તે તમામ વસ્તુઓ સાયકોલોજીકલ અનરેસ્ટ ની નિશાનીઓ છે. જેનું મન અશાંત હશે તે વ્યક્તિ વારંવાર ક્રોધિત થતો હશે, તે વ્યક્તિ તણાવમાં જીવતો હશે, તે વ્યક્તિ ચિંતામાં જીવતો હશે. તો આમ આ માનસિક બેચેની આ સ્વરૂપમાં આપણને દેખાતી હોય છે. ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી. આ માનસિક બેચેની
આપણી શારીરિક ઉર્જાને, ફિઝિકલ એનર્જી, શક્તિને કમજોર બનાવે છે, એટલે કે આપણી શારીરિક તાકાતને કમજોર બનાવે છે. એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટેડ ટુ ડુ, અને આપણે ખરેખર જે કંઈ કરવા માંગીએ છીએ એનાથી એ આપણને દૂર રાખે છે, રોકે છે. પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. તો આમ સાયકોલોજીકલ અનરેસ્ટ આપણને કમજોર બનાવે છે, આપણી શારીરિક શક્તિ પણ ઘટાડે છે, અને આપણને જેમાં રસ રુચિ છે તે ક્રિયાઓ કરતા પણ રોકે છે. વિદ્યાર્થી મિત્રો, આ બધા પાછળનું કારણ શું? શા માટે આપણે સાયકોલોજીકલ બેચેની, અનરેસ્ટ અનુભવી રહ્યા છે? આજે સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ કેમ વધતા જાય છે? તો એનું કારણ કદાચ નેક્સ્ટ પેરેગ્રાફમાં આપણને જાણવા મળશે. Our very way of life breeds unhappiness. વિદ્યાર્થી મિત્રો, very way of life મતલબ લાઈફસ્ટાઈલ. આપણી જે જીવનશૈલી છે ને મિત્રો, એમાંથી જ દુઃખ ઉદ્ભવે છે, એમાંથી જ અનહેપીનેસ ઉદ્ભવે છે. બ્રીડ્સ એટલે કે ઉત્પન્ન થાય છે. તો જો આપણી જીવનશૈલી વ્યવસ્થિત હોય તો આપણે હેપીનેસનો અનુભવ કરી શકીએ. જો આપણી જીવનશૈલી ખોટી છે તો આપણે અનહેપીનેસ અનુભવીશું. વી હેવ હેક્ટિક અનસ્ટેબલ રૂટીન્સ. આપણી લાઈફસ્ટાઈલ કેવી છે એનું અહીં સચોટ વર્ણન કરવામાં આવ્યું છે. આપણે ભાગદોડ ભર્યું જીવન જીવી રહ્યા છે, સતત દોડતા રહેવું, જેમાં વિશ્રામ નથી, આરામ નથી, એવી લાઈફ એને કહેવાય હેક્ટિક લાઈફ. અનસ્ટેબલ રૂટીન્સ, આપણી જે દિનચર્યા છે એ પણ અનસ્ટેબલ છે, અસ્થિર છે. મતલબ આપણે મોડા ઊંઘીએ છીએ, ક્યાંક વહેલા ઉઠીએ છીએ, જે સમયે જમવું જોઈએ એ સમયે જમતા નથી, ક્યારેક જમવાના સમયે આપણે જમવાનું ટાળી દઈએ છીએ અને પછી જમીએ છીએ. આ બધી જે વસ્તુઓ છે એ અનસ્ટેબલ રૂટીન સમજાવે છે. તો હેક્ટિક અને અનસ્ટેબલ રૂટીન એ આપણી લાઈફસ્ટાઈલ બની ગઈ છે, ઇન વિચ ધેર ઇઝ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ. પરિણામ સ્વરૂપ આ જે ભાગદોડ ભરી વિશ્રામ વિનાની જિંદગી, અસ્થિર જિંદગી, દિનચર્યા, એની અંદર જેને આપણે શાંતિ કહીએ ને, પીસ, જેને આપણે સંતોષ કહીએ, કન્ટેન્ટમેન્ટ, સેટિસ્ફેક્શન, એ નહિવત થઈ ગયું છે. લિટલ શબ્દ જેનો નેગેટિવ અર્થ થશે, ધેર ઇઝ લિટલ પીસ, નહિવત પ્રમાણમાં શાંતિ અને સંતોષ આજે રહ્યો છે, કારણ આપણી હેક્ટિક અનસ્ટેબલ લાઈફસ્ટાઈલ. વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ. આપણે જીવનના જે મૂળભૂત આધાર છે, જૈવિક રૂટ્સ, ઓર્ગેનિક રૂટ્સ, એને જ ડિસ્ટર્બ કરી નાખ્યા છે, એને જ ખલેલ પહોંચાડી છે. ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ મતલબ જીવનના જે આધાર છે, જીવન સ્ત્રોત છે, એને જ આપણે નુકસાન કર્યું છે. લાઈક ગુડ ફૂડ, વોટર એન્ડ એર. માણસે આધુનિકતાની દોડમાં ભોજન, પાણી અને હવા એને અશુદ્ધ કરી નાખ્યા છે. એટલે કે આપણને આજે શુદ્ધ ખોરાક, શુદ્ધ પાણી અને શુદ્ધ હવા મળતી નથી. અને આ છે આપણા ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ. ફૂડ, વોટર એન્ડ એર આર ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ, but unfortunately they are polluted by human activities. માનવીય પ્રવૃત્તિને કારણે આ હવા, પાણી અને ખોરાક પ્રદૂષિત થઈ ગયા છે. એટલા માટે અહીં જણાવવામાં આવ્યું છે કે we have disturbed the organic roots of life. આપણે જ આપણા પગ પર કુહાડો માર્યો છે. and a happy family life. આપણે આપણા હેપી ફેમિલી લાઈફથી પણ હવે વંચિત રહીએ છીએ. પહેલા જોઈન્ટ ફેમિલી હતા, હવે ન્યુક્લિયર ફેમિલી છે. હવે માતા પિતા અને બાળક માત્ર એ નાનું પરિવાર રહી ગયું છે. પહેલા દાદા દાદી, કાકા કાકી ના પરિવારમાં રહેતું બાળક, વ્યક્તિ, એનું જીવન અને અત્યારના એકલા રહેતા વ્યક્તિનું જીવન ખરેખર વિચાર માંગી લે એવું છે. આ વિભક્ત કુટુંબને કારણે આપણી જે હેપીનેસ છે, આપણી જે હેપી ફેમિલી છે, એ પણ હવે રહી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણા જીવનના સ્ત્રોત કહી શકાય એવા ખોરાક, પાણી, હવા અને હેપી ફેમિલી એને આપણે ડિસ્ટર્બ કરી નાખ્યા છે. વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ. આપણે
કૃત્રિમ દુનિયામાં જીવી રહ્યા છે. આર્ટિફિશિયલ વર્લ્ડ. એકચ્યુઅલી આપણે કુદરતી માહોલમાં જીવવું જોઈએ, પરંતુ નહીં, આપણે આપણી દુનિયા બનાવી છે, આર્ટિફિશિયલ દુનિયા વિકસાવી છે, ડોમિનેટેડ બાય એન અર્બન લેન્ડસ્કેપ. આપણે આજે જે સ્થિતિમાં જીવી રહ્યા છે ને બાળકો, એની પાછળ આપણી આર્ટિફિશિયલ દુનિયા છે, આપણી હેક્ટિક લાઈફ છે, અનસ્ટેબલ રૂટીન છે. તો આ આર્ટિફિશિયલ વર્લ્ડની અંદર આપણે અર્બન લેન્ડસ્કેપ, વિદ્યાર્થી મિત્રો, અર્બન લેન્ડસ્કેપ જેનું અહીં ચિત્ર તમને આપ્યું છે કે આપણે આ શહેરી માહોલમાં જીવવા લાગ્યા છે, એટલે કે શહેરી માહોલના પ્રભાવ હેઠળ, ડોમિનેટેડ ના પ્રભાવ હેઠળ જીવી રહ્યા છે. એકચ્યુઅલી આ શહેરી જીવન એ આર્ટિફિશિયલ દુનિયા છે. અને માસ મીડિયા, જેને લોક સંપર્કના સાધનો કહેવામાં આવે છે, ટેલિવિઝન, ન્યૂઝપેપર, આ બધા જે છે, રેડિયો, આ માસ મીડિયા, અર્બન લેન્ડસ્કેપ, એની બનાવટી દુનિયામાં આપણે જીવી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આપણો જે હેક્ટિક લાઈફ છે, અનસ્ટેબલ રૂટીન છે, એનું આ ચિત્ર તમે જોઈ શકો છો. આપણે જે સાયકોલોજીકલી બેચેની અનુભવે છે એનું આ ચિત્ર છે. અને આમ આ ચિત્રો આપણી આ ટેક્સ્ટને ખૂબ સારી રીતે સ્પષ્ટ કરી દે છે કે આપણે આર્ટિફિશિયલ દુનિયામાં જીવી રહ્યા છે. There is little to nourish the soul. આપણો જે અંતરાત્મા છે, મગજ, મન છે, એને પોષણ આપે એવું, એને સુખ પહોંચે એવું ઘણું ઓછું, એવી ઘણી ઓછી પ્રવૃત્તિ સાથે આપણે સંકળાયેલા છે. We always desire new things. આપણે હંમેશા ઈચ્છા રાખીએ છીએ નવી નવી વસ્તુઓની. And are seldom content with what we have. અને આપણે ભાગ્યે જ આપણી પાસે જે કંઈક છે, what we have, આપણી પાસે જે કંઈક છે એનાથી સંતુષ્ટ છીએ. આપણે સંતુષ્ટ ભાગ્યે જ હોઈએ છીએ. આપણી પાસે જે છે તે આપણને છે એ બાબતનો આનંદ આપણે લેતા નથી. આપણે નવી વસ્તુ પાછળ દોડતા રહીએ છીએ, નવી વસ્તુની ઈચ્છા રાખતા હોઈએ છીએ. We always crave to have more. crave એટલે desire. આપણે હંમેશા વધુ ને વધુ મેળવવા માટે ઈચ્છા રાખતા હોય છે. We desire to crave more, to have more. We are never still or at rest. અને આમ થોડા ઓર ની દોડમાં આપણે ક્યારેય પણ સ્ટીલ એટલે સ્થિર બેસી શકતા નથી, ક્યારેય પણ એટ રેસ્ટ આરામ કરી શકતા નથી. Our medicine is a quick fix to keep us going on in our wrong lifestyle. વિદ્યાર્થી મિત્રો, આપણી જે આ ખોટી લાઈફસ્ટાઈલ છે ને, જીવનશૈલી છે ને, એમાં સૌથી મહત્વની ભૂમિકા જેની કહી શકાય એ છે મેડિસિન. એની ખૂબ ખરાબ ભૂમિકા રહી છે. જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ? ક્વિક પિલ, ઝડપથી એક ગોળી લઈ લઈએ છીએ અને આપણે એવું માનીએ છીએ કે હવે આપણે શારીરિક રીતે સ્વસ્થ થઈ ગયા અને ફરી પાછી ભાગદોડમાં આપણે પડી જઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે ક્વિક ફિક્સ જે ગોળીઓ લે છે આપણે, મેડિસિન ઇઝ મોર ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ઓન ઇન અવર રોંગ લાઈફસ્ટાઈલ. આપણી જીવનશૈલી, જે ખોટી જીવનશૈલી છે, તેને આપણે નિરંતર એમાં ભાગતા રહીએ, દોડતા રહીએ. એમાં મેડિસિન જાણે એનો ઝડપી ઉકેલ આપે છે અને આપણને ફરી એકવાર દોડતા કરી દે છે. And rarely addresses the behavior root of our problems. અને ભાગ્યે જ, seldom, rarely, આ બધા સમાનાર્થી શબ્દો છે. આપણે જે સમસ્યા છે એનું બિહેવિયરલ રૂટ એટલે કારણરૂપ વર્તન જે છે એને તો ધ્યાન આપતા જ નથી, એને તો મહત્વ આપતા જ નથી. હું કે તમે જ્યારે બીમાર પડીએ છીએ એની પાછળનું કારણ શું એ તો જાણવાનો પ્રયત્ન જ નથી કરતા. અને જેવું શરીર બીમાર પડે એટલે એક ગોળી લઈ લઈએ અને સાજા થઈ ગયા એમ માનીને આપણે ફરી પાછું જીવનની ભાગદોડમાં દોડવા માંડીએ છીએ. તો આમ આ મેડિસિન જે છે એ આપણને થોડા સમયમાં સાજા કરે છે અને ખરેખર આપણે આરામની જરૂર છે એનો અહેસાસ કરવા દેતા નથી. We take a quick pill hoping that our problem will go away. આપણે ઝડપથી એક ગોળી લઈ લઈએ છીએ, પિલ તમે અહીં જોઈ રહ્યા છો, અને આપણે એવું માની લઈએ છીએ કે આપણી સમસ્યા જે છે હવે ચાલી જશે. બટ વી ડુ નોટ રેકોગ્નાઇઝ. પરંતુ આપણે એ જાણતા નથી, સમજતા નથી, ઓળખતા નથી. રેકોગ્નાઇઝ કરવું, ઓળખવું, સમજવું
that it may only be symptom of an imbalanced life. આપણી જે અસંતુલિત જીવન છે, ઇમ્બેલેન્સ લાઈફ, એનું એક નિશાની એટલે સિમ્પટમ, લક્ષણ એટલે આપણું આ માંદગી. આપણું શરીર બીમાર પડે ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે ચોક્કસ વિચારજો કે હવે આપણને થોડા આરામની જરૂર છે. દવા તો જરૂર આપણને સારા કરી દેશે, પણ જો શરીરને આરામ નહીં આપશું ને વિદ્યાર્થી મિત્રો, તો વધારે ગંભીર બીમારીમાં આપણે પડીશું. તો આમ આવી પડેલી શારીરિક બીમારી એ અસંતુલિત લાઈફની સિમ્પટોમ છે, એનું લક્ષણ છે. મતલબ લાઈફને સંતુલિત કરો, લાઈફને બેલેન્સ કરવાની જરૂર છે. બેલેન્સ શેનું શેનું હોવું જોઈએ? બોડી, સ્પિરિટ અને માઇન્ડ, આને સંતુલિત કરવાની જરૂર છે. તો આ સિમ્પટોમ પરથી આપણે તો એક વાત ચોક્કસ હવે નક્કી કરીએ કે જેવું આપણે બીમાર પડીએ એટલે થોડું શરીરને આરામ મળે એવું આપણે ચોક્કસ કરીશું. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ ધેટ વી મસ્ટ નોટિસ. ખરેખર આ એક વોર્નિંગ લાઇટ છે, આપણને ચેતવણી આપતી આ લાઇટ છે કે જેને આપણે નોંધવી જોઈએ. ચોક્કસપણે આપણે એને ધ્યાન પર લેવી જોઈએ. આપણે સિગ્નલ લાઇટ ઉપર રેડ લાઇટ હોય અને જો આપણે ધ્યાન ન આપીએ અને વાહન હંકાર્યા કરીએ તો આપણે અકસ્માતનો ભોગ બનીએ છીએ. એ જ રીતે જીવનમાં પણ જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે આ એક વોર્નિંગ લાઇટ છે એમ માનો. અને આપણે અસંતુલિત જિંદગીને કારણે આપણે બીમાર પડ્યા છે તો એને જિંદગીને બેલેન્સ કરીએ અને ફરી સ્વસ્થ થઈને ફરી નવી ઉર્જા સાથે જીવન જીવીએ. આમ વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 1 ની અંદર આપણે જેટલી ટેક્સ્ટનો સમાવેશ કર્યો છે એની ચર્ચા અહીં સમાપ્ત થાય છે. અહીં આવેલા આ તમામ શબ્દોના અર્થ પણ નેક્સ્ટ સ્ક્રીન ઉપર આપણે જોઈશું. પરંતુ ખૂબ સરસ વાત અહીં જણાવવામાં આવી છે કે માનસિક શાંતિ એ કેવી રીતે મેળવી શકાય. A harvest of peace is produced from a seed of contentment. જે શાંતિનો પાક આપણે લણવા માંગીએ છીએ ને વિદ્યાર્થી મિત્રો, એમાં સંતોષનું બીજ વાવીશું ને તો જ એ માનસિક શાંતિનો પાક આપણે લઈ શકીશું. મતલબ માનસિક શાંતિનો સીધો સંબંધ સંતોષ સાથે છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ કોટેશન છે, આપની નોટબુકમાં જરૂર એની નોંધ કરશો. બીજા પણ 2 કોટેશન્સ આપની સમક્ષ મૂકું છું. Contentment does not mean that I desire nothing. સંતોષનો મતલબ એવો નથી કે હું કોઈ પણ વસ્તુની ઈચ્છા કરતો નથી, but rather it is the simple decision. પરંતુ એ તો એક સીધું સાદું એવો ડિસિઝન છે, એવો નિર્ણય છે to be happy with what I have. મારી પાસે જે કંઈક છે એનાથી હું સુખી છું, એવો સીધો સાદો નિર્ણય લેવો એને કહેવાય સંતોષ. આપણે કશું નથી જોઈતું એવી ઈચ્છા ન રાખવી એટલે સંતોષ છે એવું નથી, પરંતુ જે કંઈક છે એનાથી સંતોષ થવો એ સાચો સંતોષ છે. અને છેલ્લે પીસ begins when expectations ends. જ્યારે આપણે અપેક્ષાઓનો અંત આવશે ને ત્યારે શાંતિની શરૂઆત થશે. તો આમ આ 3 સરસ કોટેશનની સાથે આજનું આપણું શૈક્ષણિક કાર્ય અહીં પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ સ્ક્રીન ઉપર આ તમામ ટેક્સ્ટના શબ્દાર્થ અહીં છે. વિદ્યાર્થી મિત્રો, થોડી વાર માટે વિડીયોને પોઝ કરજો અને આ તમામ શબ્દોના નોટબુકમાં સ્વચ્છ રીતે નોંધી લેશો.